સેક્ટર ઓવરઓલ જે ફોકસમાં છે ગૌરાંગજી, આઈટી સેક્ટર છે. સૌથી સારી તેજી આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે. જે ફ્રન્ટ આઈટી સ્ટોક છે TCS ઇન્ફોસિસમાં તો એક સારી અપસાઇડ છે જ, પણ ખાસ કરીને વાયદાની વાત કરી લઈએ તો બિરલાસોફ્ટ, પર્સિસ્ટન્ટ, કોફોર્જ જેવામાં પણ એક સારી અપસાઇડ આજના દિવસે બનતી દેખાઈ રહી છે. કઈ રીતે આઈટી સેક્ટરને જોવું જોઈએ હવે અહીંયાથી? મારા ખ્યાલથી છેલ્લા 2-3 અઠવાડિયાથી આઈટી સૂચકાંક જે છે એને યોગદાન સારું એવું આપ્યું છે બજારને સ્થિર રાખવા માટે, અને ઉપરની તરફ જે ગતિ આપણે જોઈ રહ્યા છે બજારની. પરિણામોને લઈને વાત કરીએ તો પહેલા ત્રૈમાસિકના પરિણામ સારા હતા અને ઉત્સાહ કદાચ વધારે પડતો વધશે બીજા ત્રૈમાસિકમાં, અને જે સુધારની ગતિ છે પરિણામોમાં એ આ નાણાકીય વર્ષના બીજા ભાગમાં એટલે કે ત્રીજા ત્રૈમાસિકથી તમને ગતિ વધતી બી દેખાશે. અમુક જે સ્મોલ કેપ મિડ કેપ આઈટી કંપનીઓ છે એમાં પરિણામોને લઈને તુલના કરવા જાવ તો દિગ્ગજો કરતા સારા પરિણામ હતા. તમે જે નામ લીધા એમાંથી લગભગ બિરલાસોફ્ટ નહીં પણ કોફોર્જ છે, KPIT ટેક છે, સાયન્સ લિમિટેડ જેવી કંપનીઓ છે, ટાટા ટેકનોલોજીસ છે, પર્સિસ્ટન્ટ સિસ્ટમ્સ છે, ટાટા એલેક્સી છે, આ બધા પર પાયાના મતે ખરીદારીની ભલામણ છે. એટલે જો આઈટી સ્ટોક્સ પર અત્યારે આપણને ખાસ કરીને આ વ્યૂ બનતો દેખાઈ રહ્યો છે, એટલે એના પર તો એક ધ્યાન રાખીશું જ. પરંતુ આ બધામાં એક કંપની પર આજે સૌથી વધારે તેજી જોવા મળી રહી છે જતીનજી, એ છે NIITની કંપની. જો આજના દિવસે ખાસું એવું ગેપઅપ ઓપનિંગ જોવા મળ્યું છે. શુક્રવારના દિવસે પણ અહીંયા સારી એવી બાઇંગ ઇન્ટરેસ્ટ આપણને જોવા મળ્યો હતો અને એક મોટી બ્લોક ડીલ થઈ છે અને રાધાકૃષ્ણ દમાણીએ એક હિસ્સો ખરીદ્યો છે એવી વાત અત્યારે સામે આવી રહી છે. જો આજના દિવસે આજે ગેપઅપ થયું છે એમાં વીકલી ચાર્ટનું કહો કે ડેઇલી ચાર્ટનું કહો, ઘણું લાંબુ કન્સોલિડેશનની બહાર નીકળ્યો છે સ્ટોક. હવે અહીંયા કોઈ તમને લેવલ્સ ખાસ વોચઆઉટના દેખાઈ રહ્યા છે કે હજી અહીંયા તમને લાગે છે કે કોઈ ઘટાડો આવે તો કોઈક લેવલ ખાસ ધ્યાનમાં રાખવા? જો ઓવરઓલ કન્સિડરિંગ કે આજે 20% સર્કિટ લાગી છે, મને લાગે છે કે ફ્રેશ એન્ટ્રી તો મને નથી લાગતું કે કોઈ સેલર્સ હશે આ લેવલ ઉપર, પણ મને લાગે છે કે ક્યાંય ને ક્યાંય જે ટ્રેન્ડ છે એ આ સ્ટોકમાં એક કન્સોલિડેશન ફેઝથી લઈને હવે ચેન્જ થઈ ગઈ છે અપટ્રેન્ડમાં. એટલે આજ નહીં તો અમુક દિવસોમાં જ્યારે બી થોડુંક કોઈ અપર લેવલ્સ ઉપર પ્રોફિટ બુકિંગ આવે ત્યારે હું એન્ટ્રી લેવાની સલાહ આપીશ. મને લાગે છે કે ઓવરઓલ જે આ એક મોટું કન્સોલિડેશન હતું, 50 રૂપિયાનું એક કન્સોલિડેશન જોવા મળ્યું હતું બિટવીન 90 અને 150, તો મને લાગે છે કે ક્યાંય ને ક્યાંય આ સ્ટોક જે છે અરાઉન્ડ 200-225 સુધી ડેફિનેટલી ઇન ધ મીડિયમ ટર્મ ચાલી શકશે. પણ કરંટ સ્તરો પર હું ફ્રેશ એન્ટ્રી લેવાની સલાહ નહીં આપીશ. ઘટાડો આવે ત્યારે બાય ઓન ડીપની સલાહ રહેશે. ઓકે, બાય ઓન ડિપ્સ કરીને ચાલવાની સલાહ NIIT માટે બનતી દેખાઈ રહી છે. ઘટાડો આવે છે ત્યારબાદ ખરીદારીનો વ્યૂ રાખો અને ટાર્ગેટ ત્યારબાદ 200 થી 225 સુધીના આપણને આ કાઉન્ટર બતાવી શકે છે. ફોકસ રાખવાનું રહેશે NIIT માટે. બીજું એક સેક્ટર અને સ્ટોક જે ફોકસમાં છે ગૌરાંગજી, હોટલ સેક્ટર. સારી એવી અપસાઇડ આપણને અહીંયા બનતી દેખાઈ રહી છે અને લેમન ટ્રી હોટલની એમાં વાત કરી લઈએ તો અહીંયા સુરતમાં 175 રૂમની પ્રોપર્ટીઝ માટે લાયસન્સ કરાર કરવામાં આવ્યા છે, એને કારણે એક સારી તેજી છે. બીજા અન્ય કંપનીઓ છે જે ખાસ કરીને ઇન્ડિયન હોટેલ, EIH સાથે જ તાજ, GVK, બધામાં એક સારી અપસાઇડ આપણને બનતી દેખાઈ રહી છે. આ સેક્ટરને કઈ રીતે જોઈ રહ્યા છો, હોટલ સેક્ટરને? કારણ કે હવે જે રીતે ફેસ્ટિવલ સિઝન શરૂ થવા જઈ રહી છે, એક અપસાઇડ આપણને જોવા મળી શકે છે અહીંયા. તહેવારોના સિઝન સાથે સગાઈ અને લગ્નના બી પ્રસંગો ઘણા બધા આવશે અને આ ક્ષેત્રમાં બી હોસ્પિટાલિટી ક્ષેત્રમાં લગભગ બધી જ કંપનીઓએ જે સક્ષમ અને મજબૂત બેલેન્સ શીટ વાળી કંપનીઓ છે એ લોકોએ પોતાની વિસ્તાર યોજનાઓ બહુ સ્પષ્ટ રૂપે બહાર પાડી છે ને સારી એવી માત્રામાં નવા હોટલ્સ ખોલવાના બી એ લોકોએ પોતાના જે કારોબારની રણનીતિ એ આપણી સમક્ષ રાખી છે. બીજી તરફ નિરંતર કોવિડ પછી તમે જોવા જાવ તો 15-20% વૃદ્ધિ રૂમના ભાડામાં થઈ છે. એની સાથે બેન્ક્વેટ્સ અને રેસ્ટોરન્ટ્સના ખાવા પીવાના પદાર્થોથી જે યોગદાન છે એ બી આવી રહ્યા છે. આવનારા સમયમાં બીજા 10-15% વૃદ્ધિ થાય એની શક્યતા જણાવી છે મેનેજમેન્ટે રૂમના ભાડાઓમાં.
અને પ્રવાસી ભારત, અતિથિ દેવો ભવ, તીર્થ સ્થળોના નવા સ્થાનો પર જોવાની લોકોની રુચિ જે છે એ વધારે પડતી વધી રહી છે. તો આ ક્ષેત્રમાં એક કંપની છે જ્યાં આગળ ખરીદારીની ભલામણ છે અને એ છે ઇન્ડિયન હોટેલ્સ.